સિદ્ધપુરમાં અંબાવાડી ખાતે ચાલતી શ્રીમદ ભગવત કથાનું પુનરાવર્તન અને વિષ્ણુ યાગની પણ પૂર્ણાહુતિ થઈ। સિદ્ધપુરમાં અંબાવાડી ખાતે આવેલ બ્રહ્મ સમાજ દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજ રોજ શ્રીમદ ભાગવત કથા પૂર્ણ થયા બાદ બીજા દિવસે લોક કલ્યાણ અર્થે અંબાવાડીની અંદર વિષ્ણુ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ માં અંબા ભવનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જ્યાં બે ભૂમિ પર સમસ્ત બ્રહ્મ સમાજની વાડીની અંદર વિષ્ણુ યાગ કરવામાં આવ્યો હતો। ત્યાં આગળ આશરે 2-3 કરોડના ખર્ચે અંબા ભવન નવીનીકરણ કરવાનું હોવાના લીધે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ વિષ્ણુ યાગનું પણ આયોજન કર્યું હતું। તે દરમિયાન કથા સાંભળવા લોકો આવનાર ખૂબ જ દાન આપવામાં આવ્યું હતું। સાથે જ કથાકાર એવા ઉમેશભાઈ મહારાજે પણ એમના તરફથી જે કોઈ બી ભેટ આપવાની હોય એ ભેટ આંબા ભવનના નવીનીકરણ માટે આપી હતી। આમ વિષ્ણુ યાગ પછી સાંજના બ્રહ્મ 84 ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।